શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં. આપ સૌનું સ્વાગત છે. આજે ભાદરવા માસની શુક્લ પક્ષની તીજ છે. 26 ઓગસ્ટ મંગળવારના રોજ જે તીજ છે તેને હરિતાલિકા તીજ અથવા કેવડા તીજ તરીકે ઓળખવામાં આવે છે. આ વ્રત જીવનસાથીના સૌભાગ્ય, લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની કામના સાથે કરવામાં આવે છે. આ એક નિર્જળા વ્રત છે, એટલે કે આ દિવસે વ્રત રાખતી સ્ત્રીઓ પાણી પણ પીતી નથી. હરિતાલિકા એટલે કેવડા તીજના વ્રતના શુભ પરિણામો સ્ત્રીઓના લગ્ન જીવનમાં સુખ અને સૌભાગ્ય સુનિશ્ચિત કરે છે. એવી માન્યતા પણ છે કે અપરિણીત છોકરીઓ પણ ઈચ્છિત વર મેળવવાની આશા સાથે આ વ્રત કરે છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની વિશેષ પૂજા કરવી જોઈએ. આ વ્રત કરનાર શિવલોકની પ્રાપ્તિ થાય છે. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું હરિતાલિકા એટલે કે કેવડા ત્રીજની વ્રતવિધિ તથા વ્રત કથા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. આ વ્રત ભાદરવા સુદ તીજને દિવસે કરવામાં આવે છે. આ દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ ઘરકામથી પરવારી મહાદેવના મંદિરે જવું. મહાદેવજીનું ભક્તિભાવપૂર્વક પૂજન કરી સર્વ વનસ્પતિ, બીલીપત્ર, પુષ્પો અને કેવડો ચડાવવા. આખો દિવસ નકોડો ઉપવાસ કરવો અને કેવડો સૂંઘીને દિવસ પસાર કરવો. આ વ્રત રાખતી સ્ત્રીઓ સવારે વહેલા ઉઠી અને સ્નાન કર્યા પછી હરિતાલિકા તીજ વ્રત રાખવાની અને શિવ, પાર્વતી અને ગણેશની પૂજા કરવાની પ્રતિજ્ઞા લેવી. સ્ત્રીઓ પહેલાં પૂજનીય ગણેશ ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા કરવી. તેઓ આખો દિવસ પાણી વગર રહીને પૂજા કરી શકે છે. નિર્જળ એટલે કે આ દિવસે સ્ત્રીઓ ભોજન અને પાણીનો ત્યાગ કરે છે. તેઓ આખો દિવસ પાણી પણ પીતી નથી. સાંજે અને રાત્રે પણ તેઓ ભગવાન શિવ અને પાર્વતીની પૂજા કરે છે. આ વ્રત કથા સાંભળે છે, ઉપવાસોના નિયમોનું પાલન કરે છે અને આ રીતે ઉપવાસ પૂર્ણ કરે છે. આ વ્રતમાં સ્ત્રીઓ પૂજા માટે માટી અથવા રેતીમાંથી ભગવાન શિવ અને દેવી પાર્વતીની મૂર્તિઓ બનાવે છે. પૂજામાં સ્ત્રીઓ દેવી પાર્વતીનો સુંદર શણગાર કરે છે. લાલ ચુંદડી, લાલ બંગડીઓ, કુમકુમ, ઘરેણાં જેવી સુહાગણની વસ્તુઓ અર્પણ કરે છે. જે સ્ત્રીઓ આખો દિવસ ભૂખી કે તરસી ન રહી શકે તેઓ ફળ અને દૂધ ખાય અને પી શકે છે. બીમાર અને સગર્ભા સ્ત્રીઓએ ઉપવાસ ટાળવો જોઈએ અને ધાર્મિક વિધિઓ મુજબ પૂજા કરવી જોઈએ. માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ તરીકે મેળવવા માટે હરિતાલિકા તીજનું વ્રત રાખ્યું હતું. દેવીએ રાજા હિમાલયની પુત્રી તરીકે જન્મ લીધો હતો. જ્યારે દેવી પાર્વતી લગ્ન યોગ્ય થયા ત્યારે તેમણે શિવને પતિ તરીકે મેળવવા માટે તપસ્યા કરી. તેમની તપસ્યા દરમિયાન દેવીએ ભાદરવા મહિનાની સુદ પક્ષની તીજના દિવસે રેતીમાંથી શિવલિંગ બનાવ્યું અને ભગવાન શિવની પૂજા કરી હતી. આ તિથિએ દેવીએ આખી રાત જાગરણ કર્યું અને ભગવાન શિવની પૂજા કરતી રહી. એવું પણ કહેવામાં આવે છે કે દેવીની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવ પ્રગટ થયા અને દેવીને આશીર્વાદ આપ્યા કે તેઓ તેમને પોતાની પત્ની તરીકે સ્વીકારે. આ પછી ભગવાન શિવ અને પાર્વતીના લગ્ન થયા. હરિતાલિકા તીજની વ્રત કથા. એકવાર કૈલાસ પર્વત પર ભગવાન શંકર અને માતા પાર્વતી બેઠા બેઠા વાતો કરે છે. વાતમાંથી નીકળતા માતા પાર્વતીએ કહ્યું કે હે નાથ, મેં તમને પરણવા માટે ઘણા વ્રત કર્યા. એમાં કયા વ્રતના પ્રભાવે હું આપના જેવા સ્વામીને પામી શકે? આપ મને કૃપા કરીને જણાવો. આ સાંભળી શંકર ભગવાન પ્રથમ તો હસ્યા અને પછી હસતા હસતા બોલ્યા કે હે દેવી, તમે બાળપણમાં તમારા પિતાજી હિમાલય અને માતાજી મેનાની ના હોવા છતાં મને પરણવાની હઠ લઈને બેઠા હતા. મને પરણવા માટે તમે ઘણું કઠોર તપ કર્યું હતું. 12 વર્ષ તો તમે ઊંધા મસ્તકે રહ્યા હતા. ઘણા વર્ષો સુધી તમે અન્ન જળનો ત્યાગ કરી માત્ર સૂકા પાંદડા ખાઈને જીવન ટકાવ્યું હતું. ચોમાસાના મુશળાધાર વરસાદમાં તમે ઉઘાડા આકાશ નીચે રહી દિવસો વિતાવ્યા હતા.
ઉનાળાના અંગારા વરસતો તાપ તમે હસ્તે મોઢે સહન કર્યો હતો. શિયાળાની કડકડતી ટાઢમાં પણ તમે તમારા શરીરની કોઈ ચિંતા કરી ન હતી. માતા પાર્વતીએ કહ્યું, નાથ, આપની વાત સાચી છે. ભગવાન શિવે કહ્યું, એકવાર તમારા પિતાજી તમારા લગ્નની ચિંતા કરતા બેઠા હતા ત્યાં તો નારદજી પધાર્યા. નારદજીએ તમારા પિતાજીને ચિંતાનું કારણ પૂછ્યું. ચિંતાનું કારણ જાણી નારદજીએ તમારા લગ્ન ભગવાન વિષ્ણુ સાથે કરવાની વાત કરી. તે જાણી તમારા પિતાજી તો ખૂબ ખુશ થઈ ગયા, પણ તમને ખૂબ જ દુઃખ થયું. તમે તમારી સખી પાસે જઈને ખૂબ જ રડવા લાગ્યા અને રડતા રડતા કહેવા લાગ્યા કે હે સખી, તું તો જાણે છે કે હું તો શંકર ભગવાનને શુદ્ધ મનથી વરી ચૂકી છું. મારા મા બાપને આ માટે મેં ખૂબ જ સમજાવ્યા, પણ તેઓ માનતા નથી અને તેઓ મારા લગ્ન ભગવાન વિષ્ણુ સાથે કરવાનું કહે છે. જો આમ થશે તો હું મારા દેહનો ત્યાગ કરીશ. તમારી સખીએ કહ્યું, બહેન, એવું આપણાથી ન થાય. તો મેં કહ્યું, તો પછી શું કરું? તેણે કહ્યું, ચાલ આપણે બંને અહીંથી છાનામાના નાસી જઈએ. આ પ્રમાણે યોજના ઘડી તમે બંને સખીઓ ઘરેથી ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા બંને એક જંગલમાં આવી ચડ્યા. ત્યાં એક સુંદર મજાનું ઝરણું જોયું. બંનેને તરસ લાગી હોવાથી તે ઝરણામાંથી પાણી પીધું. તેથી આગળ વધ્યા. આગળ જતાં એક ગુફા આવી. તમે આ ગુફામાં જઈને રેતીનું શિવલિંગ બનાવ્યું. શંકર ભગવાનની તમે પૂજા કરી. જંગલમાંથી જાત જાતના જંગલી ફૂલો, વનસ્પતિઓ, બીલીપત્રો તથા કેવડો શંકર ભગવાનને ચડાવ્યો. તે દિવસે ભાદરવા માસની અંજવાળી તીજ હતી અને હસ્ત નક્ષત્ર હતું. હું તમારા વ્રતથી પ્રસન્ન થયો અને તમને વરદાન માગવા કહ્યું. ત્યારે તમે બોલ્યા કે હે દેવાધિદેવ, જો તમે મારા પર પ્રસન્ન થયા હો તો તમે મારા પતિ થાઓ. મેં તમારી વાત સ્વીકારી લીધી, તમારી સાથે લગ્ન કર્યા. બીજે દિવસે નદીમાં નાહી તમે તમારી સખી સાથે પારણું કર્યું. થાક અને જાગરણથી તમને બંનેને ખૂબ જ ઊંઘ આવતી હતી. આથી તમે બંને એક ઝાડ નીચે ઘરકસાડ ઊંઘી ગયા. બીજી બાજુ તમારા પિતાજી તમને શોધવા નીકળ્યા. તેઓ શોધતા શોધતા આ જંગલમાં આવી ચડ્યા. તમને બંનેને ઝાડ નીચે ઊંઘતા જોઈ ખૂબ રાજી થઈ ગયા. પિતાજીએ ધીમે રહીને તમને જગાડ્યા અને ખૂબ વહાલપૂર્વક તમને પૂછ્યું, બેટી, આવા ભયંકર જંગલમાં તમારા બંને જણાએ શા માટે આવવું પડ્યું? ઘરે તમારી માતાજી કેટલો બધો વિલાપ કરે છે. ત્યારે તમે કહ્યું કે પિતાજી, આ ગુફાની અંદર ગઈકાલે મારા લગ્ન ભગવાન શંકરની સાથે થઈ ચૂક્યા છે. જો તમને તેમની સાથેનું લગ્ન તમે માન્ય નહીં રાખો તો હું મારા પ્રાણ ત્યાગી દઈશ. તમે આવું કહ્યું. તમારા વ્રતના પ્રભાવે તમારા પિતાજીએ તમને બંનેને ઘેર લઈ આવ્યા અને તમારું લગ્ન મારી સાથે કરાવ્યું. હે દેવી, મને કેવડો ચડતો નથી, છતાં તમે હરખમાં ને હરખમાં મને ફૂલોની સાથે કેવડો ચડાવ્યો એટલે મેં તેનો સ્વીકાર કર્યો. તેથી આજે પણ આ વ્રતમાં શંકર ભગવાનને કેવડો ચડાવવામાં આવે છે. ભાદરવા સુદ તીજને દિવસે આ વ્રત થતું હોવાથી તેને કેવડા તીજ કહેવામાં આવે છે. કેટલાક તો તેને હરિતાલિકા વ્રત પણ કહે છે. આજે પણ મારું જે કેવડા સહિત પૂજન કરે તે મને પ્રિય લાગે છે. આ વ્રત કરનારની મનોકામના પૂર્ણ થાય છે અને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. હે મહાદેવજી, તમે જેવા પાર્વતીને ફળ્યા તેવા વ્રત કરનાર આ કથા વાર્તા વાંચનાર સાંભળનાર સૌને ફળજો. જય મહાદેવ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ વંદનાન મૃત્યુમોક્ષેયમામૃતાत्. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિતમ કર્મ બંધનમ. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.